આજે આપણે આ વિડીયોમાં જોશું કે લીધેલું ભોજન પચ્યું છે કે નહીં અને હવે આપણે નેક્સ્ટ ભોજન ક્યારે કરવું. હેલ્ધી ડાયટ લેવું કરતા હેલ્ધી પચાવવું, એટલે કે તમે લીધેલું ભોજન હેલ્ધી હોવા છતાં પચવું એટલું જ જરૂરી છે. બરોબર? તો આજના આપણે આ વિડીયોમાં જોશું કે તમે લીધેલું ભોજન પચેલું છે કે નહીં. તો આયુર્વેદ શાસ્ત્રમાં એને માટેના 4 તમને લક્ષણો આપેલા છે કે તમે લીધેલું ભોજન પચ્યું છે કે નહીં. તેમાં પહેલું લક્ષણ છે ઉદ્ગાર શુદ્ધિ, એટલે કે ઓડકાર. તમને જે જમો છો એ પચાવ્યા પછી તમારો ઓડકાર શુદ્ધ ઓડકાર આવવો જોઈએ, નહીં કે ખાટો, તીખો, ખારો, કે પછી તમે ઓડકાર આવે તો પેટમાં બળતરા, છાતીમાં બળતરા, કે જમ્યા પછી પેટ ભારે, પેટ ફૂલવું. આ બધા અજીર્ણના લક્ષણ છે, એટલે કે અપચો થયો છે. જો તમને પચી ગયું હશે તો તમને એકદમ શુદ્ધ ઓડકાર આવશે અને પેટ પણ હલકું લાગશે. આપણે લીધેલું ભોજન પચી ગયું છે કે નહીં એનું બીજું લક્ષણ છે ઉત્સાહ, એટલે કે આપણે જ્યારે જમીએ છીએ ત્યારે બ્લડ સર્ક્યુલેશન બ્રેનમાંથી પાચન તરફ વધારે થતું હોય છે. એટલે બ્લડ સર્ક્યુલેશન પાચન તરફ વધારે થાય ત્યારે આપણે આળસ ચડે, નિંદ્રા આવે, થાક લાગે. પણ જેમ જેમ ભોજન પચતું જાય તેમ તેમ આપણો ઉત્સાહ વધતો જાય. જો ભોજન લીધા પછી તમને વધારે લાંબો સમય વધારે પડતી આળસ, થાક લાગવો, નિંદ્રા આવી તો એ અપચાનું લક્ષણ છે, તમને ભોજન પચ્યું નથી. પણ જો તમને જમ્યા પછી થોડા સમય પછી કામ કરવાની ઈચ્છા થાય, ઉત્સાહ થાય, તમને એકદમ ફ્રેશનેસ ફીલ થાય તો એનો મતલબ એવું છે કે તમારું લીધેલું ભોજન ધીમે ધીમે પચી રહ્યું છે, કે પચી ગયું છે. આયુર્વેદમાં ત્રીજું લક્ષણ પાચનનું આપેલું છે યથોચિત વેગોત્સર્ગ, એટલે કે તમને યોગ્ય સમયે મળમૂત્રનો વેગ આવે છે. જો તમને યોગ્ય સમયે વેગ નથી આવતો, કબજિયાત રહે છે અથવા પેશાબ પણ છૂટથી નથી આવતો તો એ અપચાનું લક્ષણ છે. યોગ્ય સમયે પાચન થયેલું ચોથું લક્ષણ છે લઘુતા, એટલે કે હળવાશ. આયુર્વેદમાં ચોથું લક્ષણ આપેલું છે લઘુતા, હળવાશ. એટલે કે તમે ભોજન લીધા પછી પેટમાં, શરીરમાં હલકું હલકું ફીલ થવું. જો તમે ખોરાક લીધેલો હોય, પચ્યો નહીં હોય તો પેટ પણ ભારે લાગશે, શરીરમાં પણ ભારે ભારે લાગશે. તો ચોથું લક્ષણ છે હળવાશ, લઘુતા. પાચન થયાનું પાંચમું લક્ષણ છે છુત પીપાસા, એટલે કે તમને ટાઈમે ભૂખ અને તરસ લાગવી. એટલે કે જો તમે જમ્યા છો અને તમને યોગ્ય ટાઈમે પાછી ફરતી ભૂખ અને તરસ લાગે છે એનો મતલબ એમ છે કે તમે લીધેલો ખોરાક પચી ગયો છે. જો તમને ફરતી ભૂખ અને તરસ નથી લાગતી તો એનો મતલબ એમ છે કે જૂનો લીધેલો ખોરાક, એટલે કે પહેલા લીધેલો ખોરાક તમને પચ્યો નથી. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોયું કે આપણે લીધેલો ખોરાક પચ્યો છે કે નહીં, અને જો પચી ગયેલો ખોરાક આગળ વધે તો જ નેચરલ રીતે તમારું આંતરડાનું અને પેટનું, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમનું ડિટોક્સ થાય છે. જો જૂનો ખોરાક પચ્યો નથી ને આપણે ઉપર આમનામ ખોરાક લીધા કરીએ છીએ તો અપચો ઉત્પન્ન થાય છે અને અપચાના હિસાબે ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જોયું કે તમે લીધેલો ખોરાક પચ્યો છે કે નહીં, એના લક્ષણો વિશે માહિતી આપી, અને આના ઉપરથી તમને જાણવા મળશે કે તમારે ક્યારે ફરીથી જમવું જોવે. ઓકે, જય ધન્વંતરી.